આજે 31 જુલાઈએ નર્મદા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા પરેડ એલર્ટ જાહેર કરતા તંત્ર એલર્ટ મોડમાં હતું। નરસિંહ ટેકરી નિશાળવાડા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતાને કારણે 50થી વધુ પરિવારોનું સલામત સ્થળાંતર કરવામાં આવ્યું હતું। હવામાન વિભાગ દ્વારા પરેડ એલર્ટ જાહેર કરતા તંત્ર એલર્ટ મોડમાં હતું અને જિલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી। હવામાન વિભાગની આગાહીને પગલે મુશળધાર વરસાદ વરસતા જિલ્લાના તમામ 6 તાલુકામાં ભારેથી 3 થી 4 ઇંચ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। જિલ્લાના કરજણ ડેમ અને નર્મદા ડેમમાં પાણીની આવક વધતા કિનારાના ગામોને સાવધ કરાયા હતા। કરજણ નદી કાંઠાના 6 ગામોને સાવધ કરાયા હતા। સાથે સાથે ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના 20 ગામોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી હતી। ગઈકાલે મોડી રાત્રે નરસિંહ ટેકરી વિશાળવાડા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતાને કારણે 50થી વધુ પરિવારોના 150થી વધુ લોકોને સલામત સ્થળાંતર કરાયું। કરજણ ડેમ અને નર્મદા ડેમમાં પાણીની વધતી જતી સપાટી પર તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને કોઈપણ વિપરીત પરિસ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે।